આધાર કાર્ડના ડેટાબેઝ પ્રમાણે જેમની ઉંમર 100 વર્ષ કરતાં વધારે છે, ડેટાબેઝની અંદર તો બધી ડિટેલ્સ આવી જ જતી હોય છે, તો જેમની ઉંમર 100 વર્ષ કરતાં વધારે છે એક એમનું સર્વે ચાલી રહ્યું છે કે એ હયાત છે કે નથી, દે આર એલાઇવ ઓર નોટ. તો એ જે સર્વે કરવા માટે એમને આખું ડેટાબેઝમાંથી લિસ્ટ આઉટ મોકલ્યું છે જે તે રિસ્પેક્ટિવ ઓથોરિટીઝને. જે પ્રમાણે કોર્પોરેશન વિસ્તારનું અમને મોકલવામાં આવ્યું છે અને અમને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે કે દરેકે દરેક જણનું એ ફિઝિકલ અમારે સર્વે કરવાનો છે, એમના ઘરે જઈને અમારે મુલાકાત કરવાની છે. એટલે એમને ફર્સ્ટ ઓફ ઓલ એમનો કોન્ટેક્ટ કરવા માટે અમે ટેલિફોનિક સંપર્ક કરીશું. જે એમનું ડિટેલ્સ આપેલી હોય, અમે એમનો કોન્ટેક્ટ નંબર આપ્યો હોય, અમે એ કોન્ટેક્ટ નંબર ઉપર ફોન કરીશું. ઘણા બધાને એ વખતે જે તે સમયે આપ સૌ જાણો છો કે મોબાઈલ નંબર રજિસ્ટર ના પણ હોય, તો નથી તો એડ્રેસ, તો એ એડ્રેસ ઉપર જઈને અમે ફિઝિકલ વેરિફિકેશન કરવાના છે. જો અવેલેબલ છે તો એમનું આધાર કાર્ડ લઈશું, એમની સાથે એમનો ફોટોગ્રાફ અમે લઈ. અલગ અલગ એરિયાના છે. અત્યારે અમે જે મંચ મોકલવામાં છે 61 જણનું મોકલવામાં આવ્યું છે. સ્ટેપ બાય સ્ટેપ એ પોર્ટલ ઉપરથી એ લોકો વધારે મોકલતા આવશે અને જે પ્રમાણે મોકલતા રહેશે એ પ્રમાણે એમનું વેરિફિકેશન, જેમ કે 61 જણનું મોકલ્યું છે તો અમે અત્યારે ઓલરેડી અમે ટીમ સાથે ચર્ચા કરી લીધી છે. વિધિન 3 or 4 days અમે એમનું વેરિફિકેશન કમ્પ્લીટ કરી દઈશું. 4 દિવસની અંદર અમે સંપન્ન કરી દઈશું. જે અત્યારે 61 જણનું આવ્યું છે એ મેક્સિમમ 4 days અમારો પ્લાનિંગ થઈ ગયો છે.